બાપુ ત્યાંથી કહી ખમા ખમા ભાઈ હાંભળો ભાઈ ચાલાવો અને હાંભળો ભાઈ મનસુખ રાઠોડ હાંભળ ભાઈ ફલાણ ઠેકા ભટી હાલે અને મારી દેવ બોલે મારો હુરો પૂરો બોલે ભાઈ અને ફલાણ ઠેકાણે જાવ ત્યાં પીડ્યું છે એ ઘરમાં હાંકર્યું હોય પોલીસને જડતું નથી એ આવડે આને ક્યાંથી ધોણી જડે એલા કોક તો વિચારો તરત બુદ્ધિથી. નમસ્કાર મિત્રો, દાનબા બાપુ લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા મિત્રો, દાનબા બાપુના વિરોધમાં ઉતર્યા હતા પહેલાં કમલેશ જાદવ અને તેમના અત્યારે મિત્ર એટલે કે મનસુખભાઈ કરીને એક વ્યક્તિ છે જેમણે અત્યારે દાનબા બાપુનો વિરોધ ફરીથી કર્યો છે. તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં. પણ મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દાનબા બાપુનું અપમાન કેવી રીતે કરી રહ્યા છે અને કેટલી હદે કરી રહ્યા છે તે પણ તમને જોવા મળશે. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. દારૂ મુક્તિ કરાવી દો ભાઈ. કોઈ ઘરે ભઠ્ઠી હાલતી હોય તો દાનબા બાપુ ત્યાંથી કહી ખમા ખમા ભાઈ હાંભળો ભાઈ ચાલાવો અને હાંભળો ભાઈ મનસુખ રાઠોડ હાંભળ ભાઈ ફલાણ ઠેકા ભઠ્ઠી હાલે અને મારી દેવ બોલે મારો હુરો પૂરો બોલે ભાઈ અને ફલાણ ઠેકાણે જાવ ત્યાં પીડ્યું છે એ ઘરમાં હાંકર્યું હોય પોલીસને જડતું નથી એ આવડે આને ક્યાંથી ધોણી જડે એલા કોક તો વિચારો તરત બુદ્ધિથી. દારૂ હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ તો બધાના પોલીસ વાળા રેડું પાડી પાડી મરી ગયા, નથી મળ્યો હજી. અને ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી, નામદાર અદાલતમાંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી સુધરવાના ઈ દાનબા કીધે નો સુધરે. તમે હાલી હું બેઠા છો, ખાલી ઈ બીક બેહાડવાની વાત છે. ખમા જો કર તારા ઘરે ભાઈ દારૂ પીધો એટલે તારી માં ગાડી મરી જશે અને તારા ઘરનું ઊંધું પડી જાય એટલે ઓલિયાને બિચારાને ડર કરી જાય કે આવડી મારી દીકરા ક્યાંક મરી જાઉં એટલે એને બીક ના માર્યા 5-15 દી મૂકી દે. હા, ઉલટી કરાવી નકર. હા, એટલે એ કઈ નો બાકી કાંઈ થાય નહીં. એ બધી એક તમને ભરમાવવાનો ધંધો છે. એ ભરમાવો એ જ તમારી અંધશ્રદ્ધા છે. રાતે મનસુખભાઈ રાતે 2 વાગે આમાં ઈ રાતે માલ ઉતરે ને ઈ જે 2 વાગે ફોન કરે ને એને હમી હાથમાં પીધું હોય એટલે પેલા નીંદર ચડી ગયો, પછી 2 વાગે માલ ઉતરે એટલે તરત જ ફોન કરે હું ભાઈ તું દાનબા બાપુ કહેતો હતો. પણ એ ખરેખર એ દાનબા બાપુનો સિરિયસ હોય પણ એને રાતે પીધું હોય અને એને ઉતર્યા પછી એને ફોન કર્યો, નકર 2:30 વાગે માણસ ઉઠે નહીં. અને